હું તમારો મિત્ર પ્રકાશ કણજરી આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. ક્લાસ નંબર 2માં છે આપણે જે ધોરણ 8ની NMMS પરીક્ષાની આપણે તૈયારી કરી છે. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ ફ્રી કોર્સ છે. વિષય તમારો છે ગણિત. ગણિતમાં ચેપ્ટર નંબર 1 છે સંખ્યા પરિચય. અને સંખ્યા પરિચયમાં આપણે શું શીખવાનું છે એ પહેલાં બેટા મારું નામ છે પ્રકાશ સર. તો અહીંયા આગળ આપણે શું છે ક્લાસ નંબર 2માં પહોંચી ગયા છે. જો ન પહોંચ્યા હોય, ન ક્લાસ જોયો હોય તો નીચે તમને લિંક આપેલ છે, ત્યાં આગળ જઈને તમારે ક્લાસ જોઈ લેવા. તો મારો નાનો પરિચય આપી દો મિત્રો કે મારું નામ છે પ્રકાશ કણજરિયા, BSc B.Ed ઓનર છું, કન્ટેન્ટ રાઇટર છું, એઝ અ 4 years પ્લસ એક્સપિરિયન્સ છે એઝ અ ક્વોલિટી એન્સર્સ. બટ તમારા માટે સૌથી મહત્ત્વનો આ મોબાઈલ નંબર છે મિત્રો. કોઈ પણ ચેપ્ટરમાં ન મળતું હોય, ન ક્લાસ મળતા હોય તો મને આ નંબર પર વોટ્સઅપ કરો, અથવા મારી નીચે પણ લિંક આપેલ છે, ત્યાં આગળથી પણ તમે મને જાણ કરી શકો છો મિત્રો. તો અહીંયા આગળ આપણે ક્લાસ નંબર 1 આવશે જે અંકગણિતનો હતો મિત્રો. અંક ગણિતનો હતો, બરાબર. હવે તમારે શું છે, આ ક્લાસ નંબર કયો છે? બીજો છે. ક્લાસ નંબર શું છે? બીજો છે. ક્લાસ નંબર બીજામાં ગણિતમાં શું શીખવાનું છે મિત્રો? કે ઉતરતા ક્રમમાં સંખ્યા ગોઠવો. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ ફ્રી કોર્સ છે, લાભ લેજો અને તમારા બધા મિત્રોને પણ મોકલી દેજો. ક્લાસ નંબર 3 શું છે મિત્ર? કે ચડતા ક્રમમાં ગોઠવો. બરાબર. એવું તમને અગાઉના ક્લાસ તમને જાણ કરી દઉં કે આના પછી આ ક્લાસ હશે. હવે તમારે મિત્રો શું કરવાનું છે કે તમે નીચે લિંક આપેલ હશે, ત્યાં આગળ જઈને તમને એઝ એ MAT મેન્ટલ એબિલિટી ટેસ્ટ અને જે સેટ એટલે શૈક્ષણિક યોગ્યતા કસોટી, આ જે 2 ભાગ આપણને પૂછાય છે. 90 MCQ પૂછાય છે. કેટલા? 90 MCQ પૂછાય છે મિત્રો. તો આપણે હવે ક્લાસ વાઇઝ શું કરેલા છે? અલગ કરેલા છે. આખો કોર્સ ચલાવ્યો છે. શું કર્યો છે? કોર્સ છે. તો કોર્સ મુજબ તમારે નીચે જવાનું છે. લાઇનસર તમને બધા ક્લાસ ત્યાં મળી જશે મિત્રો. ઓકે. જો ત્યાં ન મળે તો મારો વોટ્સઅપ નંબર છે 990 46 60 948 પર વોટ્સઅપ કરજો મિત્રો. ત્યાં આગળ હું તમને ક્લાસ અવેલેબલ કરાવી આપીશ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, સમય બગાડવાનો નથી અને આપણે ગણતરી શરૂઆત કરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે શું કરવાનું છે કે તમને હું પ્રેક્ટિસ કરાવીશ અને સાથે સાથે સમજાવતો જઈશ કે કેવા પ્રકારના પ્રશ્નો આવે છે અને આપણે કેવી રીતે એને સોલ્વ કરવાના છે. તો સ્ટાર્ટિંગમાં આપણે કેટલા 10 MCQ જોઈશું. તમારે પ્રેક્ટિસ કરવાની છે. હું તમને પહેલાં સમજાવી દઈશ કે શું કીધું છે. આપણે ઉતરતા ક્રમમાં કીધું છે. તો ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં શું આવશે? મોટી સંખ્યા આવશે અને છેલ્લે કઈ આવશે? નાની સંખ્યા આવશે. હવે માની લો કે હું તમને સમજાવવાનો પ્રયાસ કરીશ કે 1 2 3 4 અને 8 અથવા તો 9 ને તમે ઉતરતા ક્રમમાં ગોઠવો મિત્રો. તો શું આવશે? સૌથી પહેલાં મોટી સંખ્યા, પછી નાની 8, પછી 4 3 2 અને 1. તો આને આપણે શું કહીએ મિત્રો? ઉતરતા ક્રમમાં કહીએ. જો મારી કંઈ ભૂલ થતી હોય તો તમે મને ભૂલ સુધારીને કોમેન્ટ બોક્સમાં કહેજો કે સાહેબ તમે આ રીતે ભણાવવાનો પ્રયાસ કરો. તમારા સજેશન પણ મારા કામ આવશે કોઈક સારા એવા મિત્રને શીખવાડવા માટે. તો મિત્રો, અહીંયા આગળ આપણે શું છે? ઉતરતો ક્રમ કીધો છે. કયો છે? ઉતરતો ક્રમ કીધો છે. કયો કીધો છે? ઉતરતો ક્રમ કહ્યો છે આપણને. તો હવે હું શું કરીશ મિત્રો? અહીંયા આગળ તમને સમજાવવાનો એ પ્રયાસ કરીશ કે હવે તમારે શું કરવાનું છે કે હું તમને ટાઈમ આપીશ, સમય આપીશ કે સમયની સાથે સાથે આપણે શું કરવાનું છે? તમારે મને જે જવાબ આવે એ શું કરવાનું છે? કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે પહેલાંનો જવાબ C આવ્યો તો તમારે 1 C કરીને તમારે જવાબ નીચે લખવાનો છે. હવે તમને મેં સમજાવી દીધું છે કેવી રીતે તમારે કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો ચલો હવે હું શું કરતો જઈશ કે સાથે સાથે તમને જે પણ ના આવડતા પ્રશ્નો પર તમે મને વોટ્સઅપ કરી આપજો. તો ચલો શરૂઆત કરીએ. શું કીધું છે? નીચે આપેલ 4 અને 5 અંકની સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવવાના પ્રયાસ કરો. 10 MCQ છે મિત્રો અને પાછળમાં બીજા MCQ આવશે. તો ચલો, પહેલી રકમ છે આપણી પાસે 37,542, 48,952, 27,615, 53,472 અને 18,965. તો તમારે શું કરવાનું છે મિત્રો કે આ રકમ છે એ રકમને તમારે શું કરવાનું છે કે ABCD 4 ઓપ્શન આપેલા છે. ઓકે, ABCD એમાંથી પસંદગી કરવાની છે ને તમારે જે જવાબ આવ્યો મને કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે. આ મિત્રો સમજાવવા જેવી બાબત નથી, એટલે સમજવાનો પ્રયાસ ન કરતા. કેમ કે આ વસ્તુ ગમે તેમ રકમ બદલાવી શકે છે. ઓકે, તમારા કન્ટેન્ટ સાચા હોય, તમારા માર્ક્સ સારા એવા આવી શકે છે. ઓકે મિત્રો, ચલો ABCD
કયો જવાબ આવશે તમે મને કોમેન્ટ બોક્સમાં કહેજો. હું તમને થોડોક ટાઈમ આપીશ. ઓકે મિત્ર, ચલો શરૂઆત કરીએ. ચલો, પહેલાંની હું રકમ તમને લખતો જઈશ અને સાથે સાથે તમને સમજાવવાનો પ્રયાસ કરતો જઈશ. ચલો, રકમ આ તમારી છે મિત્રો. તો હવે આ રકમ મુજબ તમે મને જવાબ કહેજો. ઓકે, નીચેમાંથી ABCDમાંથી શું જવાબ આવે છે તે. ચલો, પ્રશ્ન નંબર 2 છે તમારી સામે. જે પણ જવાબ આવે તો મને કોમેન્ટ બોક્સમાં કહેજો મિત્રો. ચલો, પ્રશ્ન નંબર 3 છે મિત્રો. ચલો, પ્રશ્ન નંબર 4 છે મિત્રો. પ્રશ્ન નંબર 5 છે મિત્રો. પ્રશ્ન નંબર 6 છે મિત્રો. ચલો, પ્રશ્ન નંબર 7 છે મિત્રો. સાચો જવાબ આપો, સચોટ જવાબ આપો અને તમે વિચારો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, કે શું જવાબ આવતો હશે. ચલો, પ્રશ્ન નંબર 8 છે વિદ્યાર્થી મિત્રો. જે જવાબ આવે સાચો તમે મને કોમેન્ટ બોક્સમાં કહેજો. ખૂબ જ સરસ વિદ્યાર્થી મિત્રો. ચલો, 9મો પ્રશ્ન છે તમારી સામે. નીચેનામાંથી કઈ સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો આ સંખ્યા આપી છે, એને ઉતરતા ક્રમમાં ગોઠવવાનો પ્રયાસ કરો વિદ્યાર્થી મિત્રો. ચલો, 10મો પ્રશ્ન છે. નીચેનામાં આપેલી સંખ્યાને ઉતરતા ક્રમમાં કીધું છે. ચલો, આગળ 10 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પૂરા થાય છે. હવે હું તમને ફરી 20 MCQ પ્રેક્ટિસ કરવા માટે આપું છું વિદ્યાર્થી મિત્રો. તો પ્લીઝ જોડાઈ રહો અને તમને આ 20 MCQનો જવાબ તમારે શું કરવાનો છે, કોમેન્ટ બોક્સમાં કહેવાના છે. જે પણ જવાબ આવે ત્યાં તમે મને મોકલી આપજો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, તમે પ્રેક્ટિસ કરો. કેવા કેવા પ્રકારના પ્રશ્ન આવે છે તમામના જવાબ તમને નીચે મળી જશે વિદ્યાર્થી મિત્રો. તો કોઈ તમારો ખોટો જવાબ છે, સાચો જવાબ છે, તે આગળ તમને ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો. તો બસ મારો એવો પ્રયાસ છે કે પ્રેક્ટિસની સાથે સાથે તમે ગણિત શીખતા જાઓ. તો ચલો, હું તમને ટાઈમ આપતો જઈશ અને તમારે ગણિતના MCQ સોલ્વ કરતા જવાના છે. નીચે આપેલ 4 અને 5 અંકની સંખ્યાનો ઉતરતા ક્રમમાં ગોઠવવાના 20 MCQ આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો ચલો, હું તમને રકમ લખતો જાઉં અને સાથે સાથે તમારે મને એના જવાબ કહેવાના છે. તો આ રકમ છે વિદ્યાર્થી મિત્રો, પહેલો MCQ છે, તેને ઉતરતા ક્રમમાં ગોઠવવાનો પ્રયાસ કરો. જે પણ જવાબ આવે વિદ્યાર્થી મિત્રો, એ મને તમારે શું કરવાનું છે, કોમેન્ટ બોક્સમાં A, B, C અથવા તો Dના દ્વારા તમારે મને જણાવવાનું છે મિત્રો. ચલો, બીજા પ્રશ્નનો જવાબ કહેવાનો વિદ્યાર્થી મિત્રો. તમને દરેક MCQ માટે 5 થી 10 સેકન્ડ તમને આપીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો. ચલો, ચલો, ત્રીજો પ્રશ્ન કહેજો વિદ્યાર્થી મિત્રો. જવાબ ત્રીજા પ્રશ્નનો ઉતરતા ક્રમમાં ગોઠવો. ત્રીજા પ્રશ્નનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? જલ્દી જલ્દી. ચલો, ચોથા MCQ શું આવશે? ચોથાનો જવાબ શું વિદ્યાર્થી મિત્રો? ચોથાનો ઉતરતા ક્રમમાં જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? જણાવજો. ચલો, ખૂબ સરસ મિત્રો. ચલો, પાંચમા MCQનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? કોઈ જણાવશો મને? જેને પણ પાંચમા MCQનો જવાબ આવી ગયો, છઠ્ઠાનો પ્રયાસ કરો મિત્રો. ચલો ઝડપી.
ખૂબ સરસ. ચલો, 7મા અને 8મા પ્રશ્નનો જવાબ આપજો વિદ્યાર્થી મિત્રો. 7મો પ્રશ્ન છે તમારી સામે, અને 7મો પૂરો થઈ જાય 8માનો જવાબ આપો વિદ્યાર્થી મિત્રો. એ આવશે, બી આવશે, સી આવશે અથવા તો ડી આવશે. એ, બી, સી અથવા તો ડી કયો આવશે? કયો કીધો છે? ઉતરતા ક્રમમાં કીધો છે વિદ્યાર્થી મિત્રો. નીચે જવાબ આપેલ છે, તમે ત્યાં આગળ ચેક કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો, ખૂબ સરસ, ખૂબ સરસ. ચલો, 9મો અને 10મો પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો. દરેક MCQ માટે 5 થી 7 સેકન્ડ રહેશે. ચલો, ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રો. 11મો અને 12મો MCQનો જવાબ શું આવશે મને કોઈ કહેશે? કોમેન્ટ બોક્સમાં કહેજો જવાબ. ચલો, ખૂબ જ સરસ વિદ્યાર્થી મિત્રો. 12મા MCQનો જવાબ પણ મને સાથે સાથે કહી દેજો. ચલો, 13મા પ્રશ્ન અને 14મા પ્રશ્નનો જવાબ પણ તમારે મને વિદ્યાર્થી મિત્રો સાથે સાથે કહેવાનું છે. 10 સેકન્ડ આપીશ તમને. 2 MCQ માટે 10 સેકન્ડ આપીશ. ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રો. 15મો અને 16મા પ્રશ્નનો જવાબ મને કોમેન્ટ બોક્સમાં કહેજો. શાંતિથી વિચારો વિદ્યાર્થી મિત્રો. 10 સેકન્ડ છે તમારા પાસે. 2 MCQના જવાબ આપવાના છે. કોમેન્ટ બોક્સમાં કહેજો, જેથી કરીને તમે પણ એક્ટિવ લર્નિંગ કરી શકો છો. ઓકે, મારો એવો પ્રયાસ છે કે તમે શાંતિથી સમજો, પ્રેક્ટિસ કરો, કારણ કે પ્રેક્ટિસ ક્યાંય કોઈ પણ પ્લેટફોર્મ પર અવેલેબલ નથી એટલા માટે. ચલો, 17મો પ્રશ્ન છે તમારી સાથે. પ્લીઝ એનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે વિદ્યાર્થી મિત્રો. 17 અને 18મા પ્રશ્ન માટે 10 સેકન્ડ છે તમારી પાસે મિત્રો. ચલો, ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રો. છેલ્લા 2 પ્રશ્ન છે આપણી પાસે, 19મો અને 20મો. એટલે ટોટલ આપણે 30 MCQની પ્રેક્ટિસ કરી છે. એટલે મારા ખ્યાલથી તમને જે ઉતરતા ક્રમમાં અને ચડતા ક્રમમાં કોઈ પણ વાંધો આવશે નહીં વિદ્યાર્થી મિત્રો. ચલો, 19મા અને 20મા MCQ માટે તમારી પાસે માત્ર ને માત્ર 10 સેકન્ડ છે. સાચો અને સચોટ MCQનો જવાબ આપવાનો પ્રયાસ કરો વિદ્યાર્થી મિત્રો. ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ. હવે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? ચલો, હવે ક્લાસ નંબર 3 પણ જોવાનો છે, જે શેનો છે? ઉતરતા ક્રમમાં. તો આ ચડતા ક્રમમાં આવશે. ઓકે મિત્રો, પરંતુ એ પહેલાં તમારે શું કરવાનું છે? આના બધા તમામ જોતા હોય મિત્રો, વિદ્યાર્થી મિત્રો, તમારા જવાબ સાચા છે કે ખોટા, તો પ્લીઝ મને વોટ્સઅપ કરી આપજો 9904660 948 પર. ત્યાં આગળ હું સાચા અને સરળ જવાબ હું તમને સાચા મોકલી આપી શકું છું. તમારે શું કરશે? તમારા મિત્રને પણ આ ક્લાસ મોકલી આપવાનો છે. સંપૂર્ણ ફ્રી ક્લાસ છે, કોઈ પણ ચાર્જ લેવાનો નથી વિદ્યાર્થી મિત્રો. મારો એવો પ્રયાસ છે કે તમામ વિદ્યાર્થી મિત્રો સારી રીતે સમજી શકે, સમજણ સાથે એમનું માર્ગદર્શન પણ સારી દિશામાં થઈ શકે. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.